गुजरात के वडोदरा में कॉरपोरेशन के खिलाफ कांग्रेस ने धरना दिया है। वडोदरा महानगर पालिका की कचहरी में एक बार फिर राजनीतिक गर्माहट देखने को मिली। कांग्रेस पार्टी के काउंसलर ने मेयर पिंकी सोनी के कार्यालय के बाहर बैठकर जोरदार प्रदर्शन किया। काउंसलरों के हाथों में तानाशाही बंद करो जैसे पोस्टर लेकर कॉरपोरेशन प्रशासन और सत्तारूढ़ दल के रवैये के खिलाफ प्रदर्शन किया गया। इस प्रदर्शन का मुख्य कारण हाल ही में हुई सामान्य सभा की कार्यवाही रही, जिसमें विश्वामित्री नदी परियोजना से जुड़ा मुद्दा उठाने पर विपक्ष को बोलने नहीं दिया गया। कांग्रेस पार्षद जहां भरवाड़ ने विश्वामित्री प्रोजेक्ट में खर्च और काम की प्रगति को लेकर सवाल उठाया था, लेकिन भारतीय जनता पार्टी के पार्षद उन्हें हंगामा खड़ा कर दिया। धरना पर બેસવાનું કારણ એટલું જ હતું કે સામાન્ય સભા સામાન્ય લોકોની વેદનાઓ, એમના રોજબરોજની પડતી તકલીફો, માન લો કે સપોઝ ડ્રેનેજ લાઈન ભરાઈ હોય અને ઘરમાં પાણી બેક મારતું હોય તો એમના છોકરાઓ માંદા પડતા હોય અને દુર્ગંધ મારતી હોય। આ જ રીતે વરસાદની અંદર બધા લોકોના બચારાના ઘરના બધા સાધનો સહિત ગોદડા બોદડા ખાવાનું બધું બગડી ગયું અને ભૂખે મર્યા લોકો। અને એની ચિંતાની અંદર લોકો ઘડી ઘડી પ્રશ્નો પૂછે છે કે ભાઈ આ વખતે તો પૂર નહીં આવે ને, એટલે કેટલો ભય પેદા થઈ ગયો છે। આપ વિચાર કરો, ગયા વખતે એક એક માળ ઉપર 3-3 દિવસ સુધી લોકો રહ્યા, લાઇટો કપાઈ ગઈ, અંધારામાં રહ્યા, 12 માણસ મરી ગયા, લોકો ભૂખે અને તરસે રહ્યા। આ બધી જે વેદનાઓ છે લોકોની, એ વેદના પૂછવાનું નહીં। અમારા એક સાથી સદસ્ય વેદના પૂછી કે ભાઈ આ પૂર આવશે કે નહીં, કેટલો ખર્ચો કર્યો, અને મેં એમાં ઉમેરો કર્યો કે ભાઈ આ રિસ્ટ્રિક્શન ઝોન સરકારે જ જાહેર કરેલો છે, તો સરકારને બી અધિકાર નથી કે રિસ્ટ્રિક્શન ઝોન જાહેર કરે, એને હટાવી દેવાનું। કોણ કોણ ઇન્વોલ્વ છે, જે કોને કોને ભ્રષ્ટાચાર કર્યું છે, એ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તાત્કાલિક સભા મુલતવી કરી દીધી। અને જે અહંકારના રીતે મારી આટલી લાઈફની અંદર મેં આજ સુધી એક સભાસદનું બી અપમાન નથી કર્યું। મારી આટલી લાઈફની અંદર મેં હંમેશા મેયરોને માન સન્માન આપ્યું છે। અને આ તો બેન છે, આપણે શું કામ એમનું માન ખરાબ થાય, પણ જે રીતેનું વર્તન છે, જે રીતે એમને વર્તન કર્યું છે, સ્વતંત્ર હવાલો હોય, મેયર એટલે સ્વતંત્ર હવાલો, એમને એમના સભાસદો પણ ના કાઢી શકે ને કોઈ બી કાઢી નહીં શકે 2.5 વર્ષ સુધી, તોય છતાં બીને જે એવું કે એમના નેતાઓ એ પ્રમાણે કામ કરે અને લોકોની અવાજ દબાવવાની કોશિશ કરે, તરત કામ નિપટાઈ દે, એટલે આ ડિક્ટેટરશાહી કરતાં પણ ખરાબ છે। માટે અમારે એવા શબ્દોનું ઉચ્ચારણ કરવું પડે છે। બાકી અમારા માટે શું છે, તમે જતા રહો, અમે પ્રજાની જે વચ્ચે જઈને કહીશું કે આ લોકો નથી સાંભળતા, નથી કામ કરતા, અને પુરાવાનું છે એવું જાતે જ કહી રહ્યા છે। એટલે લોકો ભયભીત છે। જેમ પેલા બેને કીધું કે 200 માણસો તરવૈયા રાખ્યા। આ પહેલી વખત હિસ્ટ્રી સાંભળીએ છીએ આપણે કે 200 તરવૈયા, પછી નાવડીઓ, પછી પેલા બોટ, બધું રાખો છો તમે। એટલે તમે પોતે જ પ્રજાને ભયભીત કરો છો કે આટલા બધા સાધન લઈ લીધા છે, એનો મતલબ પુરાવાનો છે। તો બસ 2000 કરોડ રૂપિયા જે માનનીય સન્માનીય મુખ્યમંત્રી મેં આપ્યા, માનનીય સન્માનીય પ્રધાનમંત્રીને ત્યાંથી બેઠા બેઠા ચિંતા કરી હોય તો અહીંયા લૂંટ ચાલી રહી છે। લૂંટારુઓ ભેગા થયા છો તમે લોકો, જે લોકોના પ્રશ્નોના જવાબ નથી આલતા। અમારે લોકોના વતી જે અમને લોકોએ ચૂંટાઈને એક ટ્રસ્ટી તરીકે મોકલ્યા છે, ત્યારે અમારા તમામ સાથી સદસ્યો સાથે 7 જણ આ પ્રશ્નો પૂછશે, તમારી પાસે જવાબ માંગશે, અને ભ્રષ્ટાચાર થયું હશે તો ખુલ્લું પાડશે, એ અમારી નેમ છે।